અત્યારે હું ઊભો છું આપણા ગુજરાતનું ગૌરવ એવું સોશિયલ મીડિયા જો અહીંયા જે આપણા પોપટભાઈ આહિર ચલાવી રહ્યા છે. સારવાર થઈ છે અહીંયા. તો ફાઇનલી મિત્રો આપણે બગીચાથી તળાવના અહીંથી તળાવનો નજારો જોવો તમે એકવાર. એક નંબર મસ્ત નજારો દેખાય છે તો અહીંથી. તો હેલો નમસ્કાર એન્ડ ગુડ મોર્નિંગ મિત્રો. તો કેમ છો બધા મજામાં? આશા કરું છું કે તમે બધા મજામાં થશો. તો સ્વાગત છે તમારું બધાનું મારા એક નવા ઇન્ટરેસ્ટિંગ વ્લોગમાં. તો આજે અત્યારે હું આવેલો છું. અત્યારે તમને ખબર હોય તો આની પહેલાંનો વ્લોગ મેં મૂકેલો હતો કે હું આવેલો છું ડુંગળીમાં. મારા મમ્મીની છે ને અહીંયા ડુંગળીમાં આવેલો હતો ને આજે પાછું મારે ઘરે જવાનું છે આર્મીનું ફોર્મ ભરવા. તો આજે તો મેં બેગને એવું બધું તાર કરી લીધું છે ને આપણી બાઇક અહીંયા ઊભી છે ને આપણે હવે અહીંથી ભાગવાનું છે હાઈવે ઉપર. તો ચાલો આપણે જર્નીને એન્જોય કરીએ. તો જો મિત્રો અમે અહીંયા કંઈક રહેતા તો અમે ઝૂંપડા બનાવેલા છે. તો આની અંદર રહેવાનું અમારે ને અહીંયા ધાબો છે ને અહીંયા હોવાનું. તો અહીંયા હડફો ને એવું બધું અમારું પીડ્યું છે. તો હું કંઈક લેવા આવેલો છું. અહીંયા રૂમાલ મારો, અહીંયા રૂમાલ પીડ્યો મારો. તો રૂમાલ ને એક ગાભો લઈ લો. પછી આપણે ગાડીને સાફ કરવાની છે. તો આપણે ગાડીને સાફ કરવી પડશે કારણ કે જો આમ કેટલી ધૂળ લાગી ગયેલી છે માથે. હમણાં સાફ કરી લઈએ પછી મજા આવે ગાડી કરવાની. ફાઇનલી મિત્રો આપણી ગાડી થઈ ગઈ છે સાફ. જો આમ આવી રીતે સાફ થઈ ગઈ છે ને હવે આપણે થઈ ગઈ ઘરે. તો બેગ લઈ લઈએ આપણે. તો ફાઇનલી મિત્રો આપણે આ બધું મૂકીને ભાગી છીએ ઘરે. ને જો આ રસ્તો છે અમારે જવાનો. આપણે બધા સીધા મળી હાઈવે ઉપર. આપણે હાઈવે પર પૂગી જાય ને જો આપણા હાઈવે છે કંઈક સાદો હાઈવે છે ને હવે આપણે રૂમાલ બાંધી મોઢે નકર પછી થોડુંક વાંધો પડશે એવું છે. તો પહેલાં આપણે રૂમાલ બાંધી. તો મિત્રો આપણે રૂમાલ બાંધી દીધો ને હવે આપણે મળીએ ડાયરેક્ટ નેશનલ હાઈવે ઉપર. આ તો જે સાદો હાઈવે છે ધૂળથી થોડોક સપોર્ટ મળે એવું કર્યું આપણે ને ભાગ્ય આપણે હાઈવે ઉપર નેશનલ હાઈવે ઉપર.
covered in ink and bleach. Cross out the ones who heard my cries and watched me weep. I love everything. Fires. તો ફાઇનલી મિત્રો આપણે અત્યારે પહોંચી ગયા છીએ મેન નેશનલ હાઈવે ઉપર. જો આ છે આખો મેન નેશનલ હાઈવે જ્યાં આપણે પહોંચવાનું હતું ને અત્યારે તો થોડોક બ્રેક લીધો છે કારણ કે તરસ ને એવું બધું લાગ્યું છે. તો પાણી અથવા સોડા ને એવું પીવું. તો સોડા તો હું લાવેલો છું ત્યાંથી, આપણે દુકાન હતી ત્યાંથી લાવ્યો હું દુકાનેથી સોડા. તો એ સોડા ને એવું પીવું ને પાછા આપણે નીકળશું. અહીંયા છે ટોલ ગેટ, જો તમને દેખ ટોલ ગેટ. All around my room, my world's so bright, it's hard to breathe, but that's alright. મિત્રો આપણે સોડા પી લીધી છે ને હવે આપણે ભાગીશું ઘર તરફ, એટલે કે આપણે ભાઈજી તળાજા. તો મિત્રો અત્યારે હું ઊભો છું આપણા ગુજરાતનું ગૌરવ એવું સોશિયલ મીડિયા આશ્રમ. જો અહીંયા સોશિયલ મીડિયા આશ્રમ છે જે આપણા પોપટભાઈ આહિર ચલાવી રહ્યા છે. સારવાર થઈ છે અહીંયા. Take my eyes open to force reality. Why can't you just let me eat my weight in glee? I live inside my own world of make-believe. Kids screaming in their cradles, profanities. Some days I feel skinnier than all the other days. Sometimes I can't tell if my body belongs to me. I love everything. આપણે બગીચાથી તળાજા ને અહીંથી તળાજાનો નજારો જોવો તમે એકવાર. એક નંબર મસ્ત નજારો દેખાય છે જો અહીંથી. અને ચાલતી ગાડીમાં તો ગજબ ન લાગે. જો અહીંયા પુલ ઉપર ઊભો છું અહીંયા ને હવે આપણે ભાઈજી સીધા ઘરે તરતાન પર આપણા ઘરે. જો અહીંયા ઊભો છું. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી જશે હવે મારા ઘરે. જો અહીંયા તમે રોજ જોતા એ ઘરે પહોંચી જશો હું પાછો ને હાલત જોવા જ ઘરની કેવી છે. કચરો પડેલો છે, કાયત્રીના ફૂલ જોવા કાયત્રી છે અહીંયા એના ફૂલ પડેલા છે. ને હવે થોડોક પોરો ખાવું આરામ કરશું કારણ કે થાકી જશું ગાડીમાં હલાવેલા મતલબમાં ગાડી કરીને ધીમે ધીમે આવ્યો પણ થાકી જાવ હવે. તો એમાં આવતી વખતે બસ અહીંયા ધવડિયો ડીજું તો ઘર ખોલીને પછી ઘડી આરામ કરશું હવે. તો I live inside my own world of make-believe. Kids screaming in their cradles, profanity.